તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ ખાતે પહોંચ્યા અને ત્યારબાદ તેમના દ્વારા અનેક વિકાસ કાર્યોની ભેટ પણ લોકોને આપવામાં આવશે। કેમ ભાઈ રાણીપરાની અવાજનો શું થઈ ગયું? આવો અવાજ ના ચાલે, કુંભ સુધી પહોંચવો પડે। બધા લોકો બંને હાથ ઉઠાવો, જરા ઉઠાવો બંને હાથ, मुट्ठी पीछी प्रचंड आवाज थी बोलिए, भारत माता की वंदे वंदे वंदे। मंच पर उपस्थित मुट्ठी पीछी प्रचंड आवाज थी बोलिए, भारत माता की वंदे वंदे वंदे। मर उपस्थित अपना लोकप्रिय मुख्यमंत्री श्रीमान भूपेन्द्र भाई, राज्य सरकारना मंत्री श्री ऋषिकेश भाई, जगदीश भाई पंचाल, अमदावादना मेयर प्रतिभाबेन, मारा साथी सांसद श्री हसमुख भाई, नरहरी भाई, राज्य भूतपूर्व गृहमंत्री श्री रजनी भाई, राणीपना धारासभ्य श्री हर्षित भाई, श्री अमित भाई शाह, श्री जीतुभाई पटेल, स्टेन्डिंग कमिटी चेरमेन देवांग भाई, उपस्थित सौ धारासभ्यो अने राणीपना सौ नागरिकों ने, गांधीनगरना नागरिकों ने राम राम नमस्कार। આજે સુભાષ બાબુની જયંતિ છે। સૌથી પહેલા હું સુભાષ બાબુને, નેતાજી સુભાષચંદ્ર બોઝને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી મારી વાતની શરૂઆત કરવા માંગુ છું। સુભાષચંદ્ર બોઝે બે સૂત્રો આપ્યા, चलो दिल्ली अने आप मुझे खून दीजिए मैं आपको आजाद दूंगा। आ बे सूत्रोए आजादीना जंगमां भारतना बधा जुवानियाओने झोंकवानुं काम कर्युं हतुं। कलकत्ताथी लई वाया पाकिस्तान, अफगानिस्तान, रशिया, साइबेरिया અને જર્મની સુધી એક લાંબી અંગ્રેજોથી છુપા રહીને કરેલી યાત્રા અને આઝાદ હિન્દ ફૌજની સ્થાપના એ વર્ષો વર્ષો સુધી, યુગો સુધી ભારત એને ભૂલી નહીં શકે। ભારત માતાના એ મહાન સપૂતે પોતાનું સર્વસ્વ બલિદાન ભારત માતાની ગુલામીની જંજીરો તોડવા માટે આપ્યું। આજે એમના જન્મ પ્રસંગે સુભાષ બાબુને હું અનેક વાર પ્રણામ કરી શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું। મિત્રો, લાંબી કઈ બહુ વાત નથી કરવાની। આ રાણીપારાએ મને 5 વાર ધારાસભ્ય ચૂંટ્યો, 2 વાર લોકસભાનો સદસ્ય ચૂંટ્યો। ઘણી વાર મને પત્રકાર પૂછે કે રાણીપરા કંટાળતા નથી તમારાથી? મેં કહ્યું, હું રાણીપથી નથી કંટાળ્યો ને રાણીપ મારાથી નથી કંટાળ્યો, તમે ચિંતા ના કરતા। પરંતુ મારું એક કામ અધૂરું રહી ગયું હતું ભાઈ। 2010માં અહીંયા બસ સ્ટેશન બન્યું ઉત્તર ગુજરાતનું। હું વાહન વ્યવહાર મંત્રી તારે ભૂમિપૂજન કરે હતું અને નારણપુરાનો ધારાસભ્ય તો તેનું ઉદ્ઘાટન કર્યું હતું। એ વખતે હું કહીને ગયો હતો કે ચંદ્રભાગાના નારાના કારણે રાણીપમાં મચ્છરો બહુ થાય છે। આ નારા પર ડક્ટિંગ
આરસીસી નું ડક્ટિંગ કરી ઉપર મોટો રોડ બનાવી બાળકોને રમવાનો મોટો એમ્યુઝમેન્ટ પાર્ક અમે બાજુમાં બનાવીશું. અને પછી હું ધારાસભ્ય ના રહ્યો, સંસદ સભ્ય થયો, બીજી વારે તમે ચૂંટ્યો, પણ આ બધું રહી જતું હતું. આજે ખરેખર મને આનંદ છે કે રાણીપરાની મોટી સમસ્યા ચંદ્રભાગાના નારાનો હવે અંત આવશે અને રોડની બંને બાજુ નારણપુરા, વાડજ, રાણી, ચાંદલોડિયા, ઘાટલોડિયા એના મધ્યમ વર્ગના પરિવારોના બાળકોને પરવડે એવો એમ્યુઝમેન્ટ પાર્ક અને ખાણીપીણીનું મોટું બજાર અહીંયા આપણે ચાલુ કરવાના છે. ખૂબ મોટી જગ્યા, જ્યાં પહેલા મચ્છરો ત્યાંથી રાણી આવતા હતા એની જગ્યાએ હવે બાળકોની કિલકિલાટ અને બાળકોના ખુશીના અવાજો રાણીમાં પહોંચશે. ભાઈ, હું ખરેખર હૃદયપૂર્વક આભાર માનું છું ભૂપેન્દ્રભાઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર સાહેબ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સાહેબનો. તો પાછળ પડું સંસદ સભ્ય છું એટલે અમને આખા ગુજરાતનું કામ કરવાનું હોય એમાં આપણા રાણીપ માટે આવડો મોટો ખર્ચો કરીને કોન્ક્રીટ રોડ બનાવે છે. બંને માટે તાળીઓ પાડો જરા જોરથી. આથી રાણીપ ક્ષેત્રનો ટોટલ પરિદૃશ્ય બદલાઈ જશે. એક ભવ્ય રોડ બન્યો છે વાડજ બાજુ જવાનો, રિવરફ્રન્ટ જવાનો. એ તમે જોશો તો ખબર પડશે કામની ભવ્યતા કેવી થવાની છે. અને આ બધું જ કામ 2029 પહેલા આપણે પૂરું કરી દેવાના અને એનું લોકાર્પણ પણ કરી દેવાનું છે. એ જ રીતે આજે ચેનપુર અને ડી કેબિનમાં વર્ષોથી મારો ઘેરાવો કર્યો તો નવા રાણીપર અંડરપાસ વાળા માટે. હું ધારાસભ્ય ત્યારે એ પણ પેન્ડિંગ હતું, પણ એનું ખાતમુહૂર્તની જગ્યાએ એનું જે લોકાર્પણ કરવાનું કામ પણ પૂરું થઈ ગયું. હવે રાણી, નવા રાણી, ચેનપુર, ડી કેબિન મિનિટોમાં બધું જોડી જશે. અને ક્યારે કેટલી ટ્રેનો આવે આપણે એની ચિંતા કરવાની જરૂર નહીં. સુંદર પાણી ના ભરવું, અંડરપાસ, અંડરબ્રિજ બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્ર પટેલભાઈની સરકારે કરી કાઢ્યું. અને આજે એક ત્રીજું પણ ખૂબ મોટું કામ થયું. હું અપીલ પણ કરવા માંગુ છું. હું પહેલી વાર ધારાસભ્ય થયો ત્યારે 96-97માં ચાંદખેડા ગયો હતો અને ચાંદખેડા અમારા પાર્ટીના અધ્યક્ષ હતા. એમના ઘરે પાણી પીતા જ ખબર પડી કે પાણી ખારું છે. એ વખતે મેં લેબોરેટરીમાં પાણીનો ટેસ્ટ કરાવવા મોકલ્યો હતો. ત્યારે આવ્યું હતું કે ફ્લોરાઇડ વાળું પાણી આખા ક્ષેત્રમાં આવે. પછી તપાસ કરી કે નદીની દિશા કઈ બાજુની છે, વહેણની દિશા. તો ગાંધીનગરથી વેજલપુર સુધી, સરખેજ સુધી બધી જગ્યાએ ટેસ્ટ કર્યા, બધી જગ્યાએ ફ્લોરાઇડ પકડાયો. એ વખતે એ જમાનામાં આપણે 1600 કરોડ રૂપિયા ખર્ચી આખા પશ્ચિમના પટ્ટામાં સરખેજ વિધાનસભા એ વખતની જે હતી એમાં નર્મદાનું પાણી આવેની વ્યવસ્થા કરી હતી અને નર્મદાનું પાણી આજ બધા પી જાય છે. પણ આ ફ્લોરાઇડ આપણા કારણે થયો ભાઈ. ગામડેથી આવીને આપણે બધા અહીં રહેવા માંડ્યા. તમે આયા ને હું આવ્યો. વસ્તી વધી, જળસંચય ઘટ્યો અને ફ્લોરાઇડ વધ્યો. એનો રસ્તો આપણે જ શોધવો પડે. એટલે આજે એક જ દિવસે 350 સોસાયટીઓના વરસાદના પાણીને જમીનમાં ઉતારવાના ઊંડા કુવા બનાવવાનું કામ આજે શરૂ થયું છે. રાણીપથી એની શરૂઆત કરી છે.
હું આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ સોસાયટી વાળાઓને અપીલ કરવા આવ્યો છું કે તમારે એક આનોય કાઢવાનો નથી, પૂરેપૂરા પૈસા ધારાસભ્ય, સંસદ સભ્ય, મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકાર કાઢવા છે. તમે ખાલી એક સંમતિ પત્રક મોકલી આપો. અને મિત્રો, આટલું એ કરીએ આપણે તો આપણી આવનારી પેઢી માટે આપણે અન્યાય કરીએ. તમારું ખાલી સંમતિ પત્ર જોઈએ છે. સંસદ સભ્ય, ધારાસભ્ય, મ્યુનિસિપલ કોર્પોરેશન, ભારત સરકાર, રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી થવાનું. બહુ તો 25, 30, 10,000 રૂપિયા ટોકન ક્યાંક ખર્ચવાના આવશે. પરંતુ હું અપીલ કરવા માટે આવ્યો છું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની એક પણ સોસાયટી કે ફ્લેટ એવા ના બચે જ્યાં ઊંધો કૂવો ના બન્યો હોય. પાણીની અંદર ફ્લોરાઇડ એટલે ઝેર હોય. આપણા બાળકો અકારે વૃદ્ધ થઈ જાય, હાડકા વાંકા થઈ જાય, વાળ ધોરા થઈ જાય 30ની ઉંમરમાં, અને 50ની ઉંમરમાં મોતિયો આવે. એવી પેઢી લઈને દેશનો વિકાસ ક્યારેય ના થાય. અને આ રોકવાની જવાબદારી આપણા સૌની છે. હું આવતીકાલે સૌ સોસાયટીના ચેરમેન, સેક્રેટરીને પત્ર પણ લખવાનો છું અને પૂરી યોજના સમજાવવાનો પણ છું પત્ર. પણ મારા કાર્યાલયમાં સંમતિ પત્ર તમે મોકલી આપજો. બાકી બધું કામ અમારા મ્યુનિસિપલ કાઉન્સિલરો, ધારાસભ્યશ્રીઓ અને હું પણ મળીને કરશું. આ પાણી બચાવવાનું કામ આપણે કરવું. એ જ રીતે મેં સૌ સોસાયટીના ચેરમેન, સેક્રેટરીનો એને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. નરેન્દ્ર મોદીજીએ પ્રધાનમંત્રી રૂફટોપ યોજના ચાલુ કરી છે. મેં મારા ઘરે સોલાર બેસાડ્યું છે. એક જ મહિનો બિલ આવે છે, 2 મહિના વધે છે, 12 મહિને સરવારો કરીએ તો સરભર થઈ જાય છે. મારા આખું ઘર 1 રૂપિયાના બિલ વગર ચાલે છે અને વીજળીની બચત થાય છે. ગરમી શોષાઈ જાય છે. ગરમીમાંથી વીજળી બને છે. વીજળી બનાવવા માટે કોલસો નથી સળગાવવો પડતો. તમારું બિલ ઓછું થઈ જાય મફતમાં. તો કરવા જેવું કામ છે કે નહીં ભાઈ કહો? તો બધાએ પ્રધાનમંત્રી રૂફટોપ યોજના એને ડાઉનલોડ કરી પોતપોતાના ઘરની ઉપર સોલાર પેનલ નખાવાનું કામ તાત્કાલિક કરવું જોઈએ. 80,000 રૂપિયાની ગ્રાન્ટ છે. એમાં બાકીની બેંકની લોન છે. અને જે બિલ આપણે એસીમાં ભરીએ છીએ એ બિલ હપ્તામાં જતું રહે તો 4 વર્ષે બધું મફત થઈને કાયમી શાંતિ થઈ જાય. અમદાવાદીઓએ આ કામ કરવું જોઈએ કે ના કરવું જોઈએ ભાઈ? દુનિયામાં કોઈ કંઈ ના કરે, અમદાવાદીએ જરૂર કરવું જોઈએ. મારી આપ સૌને વિનંતી છે કે આ પર્કોલેટિંગ વેલ, ઊંડા કુવાઓ અને સોલાર રૂફટોપ કમસે કમ ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં બધા જ લોકો અપનાવે. આપણે આપણો જ વિચાર કરીએ તો સમાજ ના ચાલે. આપણે ભવિષ્યની પેઢીનો પણ વિચાર કરવો પડે. અને કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈ હંમેશા 25 વર્ષ પછીનું વિચારીને પ્લાનિંગ કરતા હોય છે. અને એ વખતે પૃથ્વીનું તાપમાન, વાતાવરણમાં ફેરફારો અને પાણીની જરૂરિયાત, આ ત્રણે ધ્યાનમાં રાખી આ બંને યોજનાઓ લાયા છે. મારી આ કાર્યક્રમના માધ્યમથી સૌ ગાંધીનગર ક્ષેત્રના ભાઈઓ બહેનો વિનંતી છે કે પોતાની સોસાયટીમાં જલ સંચય અને પોતાના ઘર પર રૂફટોપથી આપણે યુક્ત કરીએ. અમે 4 બાળકીઓને અહીંયા દૂધ આપવાની શરૂઆત કરી.
ગરીબ બાળકો જે આંગણવાડીમાં પડતા હોય, ભણતા હોય, એના પોષણની વ્યવસ્થા સરકાર કરે. પરંતુ આપણે સમાજ તરીકે 4 પૈસા વેપારમાં કમાયા હોય તો એક આંગણવાડી જો તક લઈએ તો સરકાર બીજી એક આંગણવાડી લઈ શકે. મેં કેટલીક કંપનીઓને પત્ર લખ્યા છે, કોઓપરેટિવ સોસાયટીઓને પત્ર લખ્યા છે, અને તમને જાણીને આનંદ થશે કે લગભગ 30% આંગણવાડી ગાંધીનગર લોકસભા ક્ષેત્રની લોકોએ દત્તક લઈને આ યોજનાનો ખર્ચો ઉઠાવવાનું નક્કી કર્યું છે. પરંતુ વિટામિન, પ્રોટીન, કેલ્શિયમ આ બધી આપણી ભાવિ પેઢીને ક્ષમતા વિહીન ન બનાવે એના માટે આપણે કામ કરવાનું છે. આજે બીજા અનેક કાર્યક્રમો અહીંયા છે. ભૂમિપૂજન અને લોકાર્પણ થયા, ક્યાંક ઘર આપવાનો, ક્યાંક બગીચો બનાવવાનો, ક્યાંક પાણીની વ્યવસ્થા કરવાની. હું તો જ્યારથી સંસદ સભ્ય થયો છું ત્યારથી ગુજરાત સરકારે એક પણ પત્ર પાછો નથી કાઢ્યો. મેં કાગળ લખ્યો એટલે કામ થયું જ સમજો. એટલા માટે સૌ મતદાર ભાઈઓ બહેનો વતીથી હું ગુજરાત સરકાર અને એના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલભાઈ, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, આ બંને તમારા સૌ વતીથી હૃદયપૂર્વક આભાર માનું છું. મિત્રો, બીજી એક વાત કરી મારી વાત પૂરી કરીશ. અત્યારે અલ્હાબાદમાં કુંભ ચાલે છે. આ કુંભ વિશિષ્ટ પ્રકારનો છે, મહાકુંભ છે. 140 વર્ષે મહાકુંભ આવે. એની સામે બેઠા છે, એના જીવનમાં બીજી વાર નહીં આવવાનું, કદાચ બીજા જન્મમાં નહીં આવવાનું. મોકો મળે તો મહાકુંભ જરૂર જજો. અમદાવાદના અનેક મંદિરો સુંદર રહેવાની વ્યવસ્થા ત્યાં આગળ કરી છે. જમવાની વ્યવસ્થા પણ સુંદર થઈ છે. એકવાર સૌ મહાકુંભમાં જઈ આ વિશ્વના સૌથી મેળામાં ભાગ લેવાનો આનંદ અને રોમાંચની અનુભૂતિ કરો એવી મારી આપ સૌને અપીલ અને વિનંતી છે. ફરી એકવાર બહુ ટાઈમે આવ્યો. રાણીપમાં ચૂંટણી વખતે સરઘસ કાઢ્યું ત્યારે આવ્યો હતો, પછી આજે આવ્યો છું. પણ આજે મારું એક જૂનું વાયદો પૂરો થાય છે એનો મને ખરેખર આનંદ છે. અને આજે રાણીપમાં જળ સંચયનું કામ પણ ચાલુ થયું એનો પણ મને ખૂબ ખૂબ આનંદ છે. આપ સૌનો હૃદયપૂર્વક આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. આવો ખૂબ ખૂબ તાળીઓથી. મંત્રી અમિત શાહનું રાણીપ ખાતે આગમન અને જનસભાને સંબોધિત કરી. આ સાથે જળ સંચયની વાત તેમના દ્વારા કરવામાં આવી. આ સાથે સોલાર રૂફટોપની પણ વાત